પૂરની ચર્ચા ચાલતી હતી ને શોર્ટ સર્કિટના સમાચાર અફરાતફરી કોર્પોરેટરો બહાર હું વાત કરવા જઈ રહ્યો છું પાલિકાની સભાની। જી હા, પાલિકાની આજે સભા મળી। એ સભાની અંદર ચર્ચાઓ ચાલતી હતી કે પૂર શેને લઈને આવ્યું, કયા દબાણો હતા ને એ બધા જ ચર્ચાની વચ્ચે શોર્ટ સર્કિટ એસીમાં થયું, ધુમાડા નીકળ્યા અને કોર્પોરેટરો બહાર નીકળી ગયા। મુલતવી રાખેલી સામાન્ય સભામાં આજરોજ મેયર પિંકીબેન સોનીની ગેરહાજરીમાં સભા મળી। ડેપ્યુટી મેયર ચિરાગ બારોટના અધ્યક્ષસ્થાને જ્યારે સભા મળી ત્યારે કોંગ્રેસ પક્ષ દ્વારા શહેરમાં આવેલા પૂર અને નાગરિકોને પહોંચેલી તકલીફ વિશે રજૂઆત કરવામાં આવી। પરિસ્થિતિ ફરીવાર ન સર્જાય તે માટે તંત્ર આયોજન કરવા રજૂઆત કરવામાં આવી। મિત્રો, સભા ચાલુ હતી તે દરમિયાન અચાનક એકાએક એસીમાં શોર્ટ સર્કિટના સમાચાર અને એના લીધે સભામાં અફરાતફરીનો માહોલ। ધુમાડાના ગોટે ગોળા બહાર નીકળી રહ્યા। તમામ કાઉન્સિલર સભા છોડીને બહાર નીકળ્યા। ફાયર બ્રિગેડના જવાનો હાજર થયા। સેફટીના સાધનો સાથે આગ પર કાબૂ મેળવ્યો। સભાને સમાપ્ત કરવામાં આવી તેવું જાહેરાત પર થયું। આટલા દૂર લઈ ગયા ટેમ્પરરી હતી નહીં મૂકવાની હતી તો લોકોને સરળ તો પડે સેન્ટરમાં ના પડે મેન દબાણો ઘણી કદાચ મને એવું લાગે છે કે સામેવાળો માણસ જેને બી બાજુ કરતો હતો કરતો આજરોજ કોર્પોરેશનની સામાન્ય સભા મળી હતી, જેમાં વડોદરા શહેરના નાગરિકોને પાછળના દિવસોમાં જે પૂરની પરિસ્થિતિનો સામનો કરવામાં આવ્યો એમાં કેવી રીતે આગામી દિવસોમાં કામ આગળ શહેર માટે થઈ શકે એના સૂચનો આવ્યા અને શહેરના હિતમાં ઘણા બધા કામોનું રજૂઆતો થઈ છે અને એ રીતે આજની સામાન્ય સભામાં ચર્ચા થઈ છે। સાહેબ, એસીના શોર્ટ સર્કિટના કારણે ધુમાડો નીકળવાનો પણ બનાવ બન્યો હતો। તમામ કાઉન્સિલર સભા છોડીને બહાર આવી ગયા હતા। સભા પણ આટોપી લેવાય છે, શું કહેશો? આ ચાલુ સભામાં મારી જમણી બાજુનું એસી છે એમાંથી સળગવાને કારણે ધુમાડા નીકળવા માંડ્યા હતા અને તરત જ સ્ટાફને કામે લગાડીને એ ફાયર બ્રિગેડના જવાનો પણ ત્યાં હાજર જ હતા અને એને કાબૂમાં લેવામાં આવ્યું છે અને કંઈક નાનો મોટો શોર્ટ સર્કિટ હોય એવું લાગે છે, કોઈ બહુ મોટી ઘટના છે નહીં। આજની સભા હવે ક્યારે લેવામાં આવશે? આજની સભા બરખાસ્ત થઈ ગઈ છે। આ સભા બરખાસ્ત થઈ છે એટલે નવી સભા આવતા મહિને થશે।